ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે। આવતીકાલે ચૂંટણીની હાથ ધરાશે મતગણતરી। 31 મતદાન બૂથ પર 25,197 મતદારોએ કર્યું મતદાન। સાંજે 4:30 વાગ્યા સુધી અંદાજે 50% જેટલું મતદાન થયું। આવતીકાલે સવારે 8 વાગે મતગણતરી હાથ ધરવામાં આવશે। દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે ચૂંટણી જંગ છે। 31 मतदान बूथ ज्यां 25,000 થી પણ વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। અમારા સંવાદદાતા વિપુલ બાલધા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। વિપુલ, આવતીકાલે 8 વાગે મતગણતરી થવાની છે, પણ અત્યાર સુધી મતદાન થયું, બંને પક્ષોએ જીતનો દાવો કર્યો છે। વિગતો શું, મતદારો શું કહી રહ્યા છે? जी बिल्कुल, जे मतदान योजाયું હતું ગઢડાના ગાદીપતિ કોણ તેના માટે દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે આજે સીધી ચૂંટણી યોજાઈ હતી। જે હરિભક્તો હતા તેમના દ્વારા સવારથી જ મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી કે 12 વાગ્યા સુધી જે હરિભક્તોની ભીડ જોવા મળી હતી તેને લઈને ભારે ઉત્સાહ જે હતો તે મતદારોમાં જોવા મળી રહ્યો હતો, પરંતુ બપોર બાદ જે છે તે મતદારોમાં જે નિરસતા જોવા મળી હતી અને ત્યારબાદ જે લાઈનો હતી તે લાઈનો તૂટી હતી અને એકલ દોકલ મતદારો જે છે તે મતદાન કરવા આવી રહ્યા હતા। ગઢડાના જે લક્ષ્મી વાડી છે તે જગ્યાએ ટેમ્પલ બોર્ડ, જે ગઢડા ટેમ્પલ બોર્ડ છે તેની ચૂંટણી છે તે આજે યોજાઈ હતી। સવારે 8 વાગે મતદાનની પ્રક્રિયા જે છે તે શરૂ થઈ હતી અને 5 વાગે આ મતદાન પ્રક્રિયા જે છે તે પૂર્ણ થઈ ગઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં આ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, કેમ કે અગાઉની ચૂંટણીમાં જે પ્રકારનો માહોલ સર્જાયો હતો તેને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ના બને અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તમામ પોલીસ બંદોબસ્ત જે છે તે ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। શાંતિપૂર્ણ માહોલમાં જે આ ચૂંટણી પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ છે। તમામ 6 ઉમેદવારો માટે આ ચૂંટણી યોજાઈ હતી। 7 બેઠકો હોય છે, એક બેઠક જે છે તે બિનહરીફ જાહેર થઈ હતી, એટલે કે 6 ઉમેદવારો માટે 12 વ્યક્તિઓ જે મેદાનમાં હતા તેને લઈને 25,197 જેટલા મતદારો નોંધાયા હતા। તેમાંથી 50% મતદાન થયું છે, જે એટલે આશરે કહી શકાય કે 12,500 આસપાસ હરિભક્તો જે છે તેમને મતદાન કર્યું છે અને સાથે જ આચાર્ય પક્ષ એટલે કે જે સાધુ સંતો હોય છે તેમની જે ચૂંટણી પ્રક્રિયા છે તે અન્ય જગ્યાએ યોજાઈ હતી। આ બંને મળીને 50% આસપાસ મતદાન જે છે તે 4:30 વાગ્યા સુધી નોંધાયું હતું। તમામ ગાદી કોણ સંભાળશે તેનો જે ભાવિ છે તે મતદારોનું મતદાન પેટીમાં સીલ થઈ ગયું છે। આવતીકાલે સવારે 8 વાગે મતગણતરી હાથ ધરાશે અને મતગણતરી પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે કે ખરેખર ગાદી ઉપર કોની સત્તા રહેશે। જી આભાર વિપુલ, જાણકારી આપવા માટે।